મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડેસર મામલતદાર વય નિવૃત્ત થતા રંગે ચંગે વિદાય સમારંભ યોજાયો। ડેસર તાલુકા મામલતદાર તરીકે 1 વર્ષ અને 4 મહિના ફરજ બજાવતા દક્ષાબેન એ સોલંકીએ વય નિવૃત્ત થતા ડેસર મામલતદાર કચેરીના કર્મચારીઓ ઉપરાંત નાયબ મામલતદારો, સરપંચો, શિક્ષકો, તલાટી કમ મંત્રીઓ, ICDS કર્મચારીઓ, સસ્તાનાની દુકાનના સંચાલકો અને અગ્રણી તાલુકાવાસીઓએ તેઓનો ભવ્ય સન્માન સાથે વિદાય સમારંભ યોજાયો હતો। કાર્યક્રમમાં નિવૃત્ત નાયબ કલેક્ટર જોશીએ ખાસ હાજરી આપી હતી અને ડેસર તાલુકા પંચાયતના સદસ્ય મિતેશ પટેલ સહિત તેઓના સગા સંબંધીઓ ખાસ હાજર રહ્યા હતા। તમામે મામલતદારને પુષ્પગુચ્છ સાથે ભેટ સોગાતો આપી હતી અને જ્યારે 1 વર્ષ અને 4 મહિના કાર્યકાળ દરમિયાન દક્ષાબેન સોલંકીએ ડેસરમાં થયેલા અનુભવો શેર કર્યા। તે દરમિયાન કર્મચારીઓની કામ કરવાની રીતને યાદ કરીને ભાવુક થયા હતા। ડેસર તાલુકાના નાનામાં નાના લાભાર્થીઓનું ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરતા દક્ષાબેન સોલંકીની કામગીરીના હાજર સૌ કર્મચારીઓ સહિત નાયબ મામલતદારોએ ભરપેટ વખાણ કર્યા હતા અને હાજર સૌ પ્રીતિ ભોજન સાથે લઈને તમામ કર્મચારીગણે ફૂલો ઉછાળીને મામલતદાર કચેરીએથી અશ્રુભીની આંખે વિદાય અપાઈ હતી। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 7 ઇન્ડિયા।